નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘી નામે નકલી અને શંકાસ્પદ ઘી વેચતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલાંક કરી છે। કોર્પોરેશનની ટીમે શહેરના સીટીએમ, વટવા અને દુધેશ્વર વિસ્તારમાં આવેલા 3 અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડીને કુલ 4850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 31.81 લાખ રૂપિયા થાય છે। આરોગ્ય વિભાગે સ્થળ પરથી રીધમકાવ ઘી અને વચનામૃત ઘી ગાવ બ્રાન્ડના નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જેની કિંમત આશરે 21.31 લાખ રૂપિયા થાય છે। ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઘીનો જથ્થો સીઝ કરીને આખા યુનિટને સીલ કરી દીધું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।